જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો સવારના જુઓ મમ્મી મારી ફોન લઈ લીધો છે એપલ, અને કારોએ મારી મમ્મીની વાટ જોયો હેરો કે મમ્મી બહાર નીકળે ને રોટલી દે. અને દાડિયા ઝાડ નવરાવતા હતા, પાણી નથી પીવડાવું, નવરાવો છે, થોડોક મેલો થઈ ગયો છે, તો મેં કીધું નવરાવી નાખો, વાંધો નહીં, એમાં શું હતું, એ તો થાય. અને પછી ભાઈ ગયો તો લગ્નમાં, તો મામાને ઘર રાત રોકાઈ ગયો તો ભચાઉ. તો ભચાઉથી જો નાસ્તો લઈ આવ્યો છે, આંબાલાલના ગાંઠિયા અને પાપડી ને લકડિયા ને બધો લઈ આવ્યો છે મજાનો. અને પછી આ મમ્મીને એમ કે ગેસ થઈ ગયો છે પૂરો, એને જોયો નહીં, ગેસ પોતમાળો બંધ થઈ ગયો હશે. તો અમે કે છોકરીઓ જલ્દી આવો, એ કે જુઓ તો ખરી કે ગેસ પૂરો થઈ ગયો. મેં એમાં શું હતું મમ્મી, તો બધાના ઘરેમાં થાય, એમાં કોઈ નવી નવાઈ નથી, મેં તારા એકને ઘરમાં નથી થયું. તો કે હવે શું કરશું? તો મેં પછી મારી મમ્મી કે હવે શું કરશું? તો મેં કીધું કાંઈ નહીં, જો અમે કરીએ. તો પછી સગડી પડી હતી, તો અમે સગડી પેટાવી નાખી. કોલસાવાળી હતી, કોલસા હતા નહીં, એટલે હું તો પછી વાડામાં જ બર્તન લઈ આવી. અને મારી મમ્મી કે આજ તો તમે બેબીનું બહુ જ કે સુંદર લાગો છો. મેં તો અહીંયા આવજો, તું સુંદર થઈ જાય, એવો તાપ આવે હે રોજ. મારી મમ્મી તો દાંત કાઢવા માંડી. અને પાયલબેન કે તમે સુંદર થાવ કે ના થાવ, હું તો થઈ જાઉં. એ કે તો જુઓ, એ તો પછી સગડીમાં મસ્ત સુંદર થવાનું શોખમાં ખાવાનું બનાવે છે રહ્યા. અને પછી જો આ દાળ બની ગઈ છે, અને આ રોટલા તો બધા મેં બારી નાખ્યા, કેમ કે બહુ જ તાપ આવતો તો મારથી સહેન થતો નહોતો. અને પછી આ બપોરનો જમવાનો બની ગયો છે. અને ત્યારે શિયાળો હવે જાય છે, તો ગોદડા જુઓ ધોઈને સૂકવી નાખ્યા છે અમે. હવે ધીમે ધીમે બધો સફાઈ કરશું. અને આમ જુઓ સાંજના કે ગેસ થઈ રહ્યો, અને ગેસ તો હતો. મેં તો સાંજનામાં બધી રસોઈ બનાવી નાખી. તો મેં જોયો તો મને ખબર પડી ગઈ કે ગેસ છે ને, કાંઈ એના ભરોસે રહ્યો જ ને, તો વળી મારે ચૂલામાં ખૂબસૂરત થવા જવું પડે. તો હાજના જુઓ કઢી ખીચડી ને એવો બધો બનાવ્યો છે. અને આજ તો મારી મમ્મી મને હેરાન કરી નાખી, સાચે ગેસનો નથી